મારાથી સવારે યોગા, ડાયટ, એક્સરસાઇઝ એ કાંઈ નથી થતું. તો કંઈક એવું કહો કે જે હું કરી શકું. તમે તમારા શરીર માટે કાંઈ પણ ન કરી શકો તો કાંઈ નહીં, એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. પણ તમે આટલું તો ચોક્કસ કરી જ શકશો કે જે સવારે ઉઠીને 300 થી 500 ml પાણી પીવાનું છે, બીજું કશું કરવાનું નથી. આ પાણી 300 થી 500 ml જો સવારે ઉઠીને પીવામાં આવે તો તમારું બોડી ડિટોક્સ થતું હોય. હવે તમને થશે કે કેવી રીતે? તો સૌથી પહેલા જાણો કે તમારું જે ઓવરનાઇટ જે તમારું બ્રેન છે, જ્યારે સુવો ત્યારે શ્રિંક થઈ જાય, એની આજુબાજુ પાણી ફરતું હોય છે. આ પાણીની ફરતું કચરો અને વેસ્ટેજ હોય છે. આ વેસ્ટેજ સવારે 300 થી 500 ml પાણી પીવો તો ક્લીન થતું હોય છે. સાથે ઓવરનાઇટ તમારું જે લીવર છે ટોક્સિન કલેક્ટ કરે. આ ટોક્સિન ભેગા થાય એટલે લીવર ડિહાઇડ્રેટેડ થઈ જાય, અને ડિહાઇડ્રેટ થવાથી જે તમારે સવારે પાણી પીવો તો એ હાઇડ્રેટેડ થઈ જતું હોય છે, અને લીવર પણ હેલ્ધી અમૃત સમાન પાણી ગણવામાં આવે. ત્રીજું હોય છે તમારી સ્કિન. તમે સુવો એટલે ગ્રેવિટેશનના કારણે સ્કિનનું હાઇડ્રેશન ડાઉન જતું રહેતું હોય છે, એ બી બેલેન્સ પાણી પીવાથી થતું હોય છે. ચોથું હોય છે તમારી કિડની અને લિમ્ફેટિક સિસ્ટમ, કે જે ઓવરનાઇટ કચરો ડ્રેનેજ કલેક્ટ કરે છે, એ સવારે પાણી પીવાથી ડિટોક્સ થઈ જતું હોય છે. પાંચમું છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કે જે તમારો એટેક થી બચાવી શકે, બ્રેન સ્ટ્રોક થી બચાવી શકે. જ્યારે ઓવરનાઇટ પાણી નથી જતું શરીરમાં તો બ્લડ જાડું થઈ જાય છે, અને બ્લડ ને ડાયલ્યુટ કરવા માટે પાણી જોઈએ છે. એટલે જો તમે સવારે પાણી પીવો તો એટેક થી પણ બચી શકો છો. અને શેર કરી દો તમારા એવા મિત્રને રીલ કે જે ડાયટ, એક્સરસાઇઝ ને કાંઈ કરી નથી શકવાના, પણ આ પાણી તો ફરજિયાત કરી શકશે.